ઘર માટે વાસ્તુ ટિપ્સ। 1. મુખ્ય દરવાજો મેન ડોર। મુખ્ય દરવાજો હંમેશા પૂર્વ, ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં હોવો જોઈએ। દરવાજો સાફ અને શોભાસ્પદ હોવો જોઈએ। તેના ઉપર શુભ ચિહ્ન જેમ કે ઓમ, સ્વસ્તિક બનાવો। 2. પૂજા રૂમ ઉત્તર-પૂર્વ દિશામાં હોવો શ્રેષ્ઠ છે। પૂજા કરતી વખતે તમારું મુખ પૂર્વ દિશામાં હોવું જોઈએ। 3. બેડરૂમ દંપતી માટે દક્ષિણ-પશ્ચિમ દિશાનું બેડરૂમ યોગ્ય છે। શયન કરતી વખતે માથું દક્ષિણ તરફ રાખવું। 4. રસોડું અગ્નિકોણમાં દક્ષિણ-પૂર્વ હોવું જોઈએ। રસોઈ કરતી વખતે મુખ પૂર્વ તરફ હોવું જોઈએ। 5. ટોયલેટ અને બાથરૂમ ટોયલેટ દક્ષિણ-પશ્ચિમ અથવા પશ્ચિમ દિશામાં રાખવો। પાણીનો નિકાલ ઉત્તર-પૂર્વ તરફ હોવો શ્રેષ્ઠ છે। વાસ્તુ ટિપ્સ દૈનિક જીવન માટે। 1. દરરોજ ઘરમાં ઘંટડી વગાડવી અને ધૂપ દીવો કરવો। 2. ઘરમાં તુલસીના છોડને ઉત્તર અથવા પૂર્વ બાલ્કનીમાં રાખવો। 3. દરરોજ દૂધમાં થોડી જમણવાળી નાખીને કાવડ એન્ટ્સ માટે બહાર મૂકવી। 4. દર્શન સ્થળ અથવા મંદિર પાસે ઘરની ગંદકી ન રાખવી। 5. ઘરમાં તોડેલા કાચ, ઘડી, આઈનો ન રાખવો। કારોબાર માટે વાસ્તુ ટિપ્સ। 1. દુકાન કે ઓફિસનો મુખ્ય દરવાજો પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોવો જોઈએ। 2. માલિકની બેઠક એવી હોવી જોઈએ કે તેઓનું મુખ ઉત્તર અથવા પૂર્વ તરફ હોય। 3. કાઉન્ટર ધનવર્ધક દિશા એટલે કે ઉત્તર-પૂર્વ તરફ ખોલતા હોવો જોઈએ। 4. દુકાનમાં કાળું ધૂંધળું કલર ટાળવો। લાઇટ કલર કરો જે શાંતિ આપે। વાસ્તુ દોષ દૂર કરવા। 1. ઘરમાં લઘુમતી વાસ્તુ દોષ હોય તો વિશ્વકર્મા યજ્ઞ કરાવવો। 2. યંત્ર ઘરમાં મૂકવો। 3. દરવાજા કે ખૂણાની ખોટ યોગ્ય દિશામાં આઈનો લગાવીને સંતુલિત કરી શકાય છે। 4. ઘરમાં સતત હનુમાન ચાલીસાનું પઠન કરો। ખાસ ટિપ્સ ઘરમાં મોરપીંછ રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે। દરવાજા કે બારી પાસે ચાંદીની પિરામિડ રાખવી। દરવાજા પર તોરણ લટકાવવું શુભ માનવામાં આવે છે। શયનકક્ષ દંપતી માટે દક્ષિણ-પશ્ચિમ શ્રેષ્ઠ। બેડને દક્ષિણ દિવાલ પાસે મૂકવું। ટૂંકા ઢીલા કપડાં કે ઢીલા પાંદડા ન રાખો। મિરર બેડ સામે ના રાખો, અશાંતિ લાવે છે। 3. બાળકોનું રૂમ ઉત્તર-પશ્ચિમ દિશામાં હોવું જોઈએ। વાંચન કરતી વખતે મુખ પૂર્વ તરફ હોવું। ભવિષ્યના કલ્પનાત્મક ચિત્રો મૂકવા પ્રેરણા આપે છે। 4. અતિથિ રૂમ ઉત્તર-પશ્ચિમમાં સારું રહે છે। પ્રકાશ અને હવા માટે ખુલ્લી બારી હોવી જોઈએ। રસોડા માટે વાસ્તુ રસોડું દક્ષિણ-પૂર્વ દિશામાં હોવું શ્રેષ્ઠ। રસોઈ કરતી વખતે મુખ પૂર્વ તરફ હોવું। ગેસ સ્ટોવ પછાડી ભીંથી ન જોડવો। ગેરવાસ્તુ પાણીનો ટાંકો ઉત્તર-પૂર્વમાં રાખો। પૂજા રૂમ માટે વાસ્તુ પૂજા રૂમ પૂર્વ કે ઉત્તર દિશામાં હોવો જોઈએ। પૂજાની મૂર્તિઓ પગરખાંથી ઊંચાઈએ રાખવી। ભગવાન સામે એરી કેશભંડાર કે ઘડાનું મુખ ન રાખવું। મરનારના ફોટા પૂજા રૂમમાં નહીં રાખો। ઓફિસ ભાગ્યા બિઝનેસ માટે વાસ્તુ બિઝનેસ માટે ઓફિસનું મુખ્ય પ્રવેશદ્વાર ઉત્તર તરફ હોવું શ્રેષ્ઠ। બોસનું રૂમ દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોવું। ઓફિસમાં સફેદ કે હળવા નારંગી રંગો ઉપયોગમાં લો। કાઉન્ટર પર કૃષ્ણની મોરપીંછ અથવા કાચબો રાખો। શાંતિ અને ધનપ્રાપ્તિ માટે ખાસ વાસ્તુ ઉપાય। 1. તુલસીનો છોડ ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે રાખવો। 2. ઘંટડી વગાડવી દરરોજ સાંજે ધૂપદીપ સાથે। 3. ઘરના પશ્ચિમ ખૂણે ઘોડાનું પેઇન્ટિંગ પ્રગતિ માટે। 4. કાહબો ધન સંચય માટે ઉત્તર દિશામાં કાચબો રાખો। 5. પિરામિડ યંત્ર વાસ્તુ દોષ નિવારણ માટે મધ્ય સ્થાને રાખો। 6.
ગણેશજીની મૂર્તિ પ્રવેશદ્વાર ઉપર 1.5 ફૂટ ઊંચાઈએ. વાસ્તુ દોષના લક્ષણો: અચાનક બીમારીનું વધવું, ઝઘડા અને તણાવ, ધંધામાં નુકસાન, ઘરમાં અશાંતિ, વીજળી પંખા વારંવાર બગડવી. આવા સમયે વાસ્તુ શાંતિ યજ્ઞ કે દિશા સુધાર માટે પિરામિડ યંત્ર કે મંત્ર ઉપાયો કરી શકાય. ધન વૃદ્ધિ માટે મુખ્ય વાસ્તુ ટિપ્સ: 1. તિજોરી ભાગ્યા લાકડી કયા દિશામાં હોવી જોઈએ? તિજોરી કે લાકડી જ્યાં તમે પૈસા, દસ્તાવેજો રાખો છો, દક્ષિણ પશ્ચિમ દિવાલ પાસે રાખો અને તેનો મુખ ઉત્તર તરફ ખુલતો હોવો જોઈએ. ઉત્તર દિશા પૈસાની આવક માટે મહત્વપૂર્ણ છે. ત્યાંથી કુબેરની ઊર્જા પ્રવાહિત થાય છે. 2. તુલસીનો છોડ ઘરના ઉત્તર અથવા પૂર્વ બાલ્કનીમાં રાખો. દરરોજ તુલસીને પાણી આપો અને દીવો કરો. ઘરમાં પવિત્રતા અને લાભ આવે છે. 3. કાચબો. કાચબો ધન ટકાવવું અને વૃદ્ધિ લાવવાનું પ્રતીક છે. એક પિત્તળ કે ક્રિસ્ટલનો કાચબો ઉત્તર દિશામાં પાણી ભર્યા બાઉલમાં રાખો. 4. લક્ષ્મી યંત્ર ભાગ્યા શ્રી યંત્ર સ્થાપના કરો. તમારા પૂજા રૂમમાં શ્રી યંત્ર સ્થાપિત કરો અને દરરોજ તેના સામે દીવો કરો. શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનું 108 વાર જાપ કરો. 5. ઘરની ઉત્તર દિશા સ્વચ્છ રાખો. ઉત્તર દિશા ધનની છે. ત્યાં ગંદકી, વાંધાજનક સામાન, કચરો કે તૂટેલા સાધનો ન રાખો. 6. ઘરમાં નીચેના ચિહ્નો લગાવો. પ્રવેશદ્વાર પર સ્વસ્તિક, ઓમ કે શ્રી લખાવા. ઘરના દરવાજા ઉપર શ્રી લાભ અને શુભ લાભના ચિહ્નો લગાવો. ઘરેલું ઉપાય ધનપ્રાપ્તિ માટે: 1. શુક્રવારે લક્ષ્મીજી માટે સફેદ મીઠાઈ ધરાવો અને પાણીથી ધોઈને ચાંદીના વાસણમાં અક્ષત મૂકો. 2. દરરોજ સવારે ઘરમાં ઘંટડી વગાડો. ધન યોગ સક્રિય થાય છે. 3. અચાનક પૈસાનું નુકસાન અટકાવવા ઘરમાં પિરામિડ યંત્ર મૂકવો. 4. બિલાડીનો લીમડો ઘરમાં ન રાખો. ધનના વાઇબ્સ નષ્ટ થાય છે. પૈસાની તકલીફ લાવતી વાસ્તુ ભૂલો: તૂટી ગયેલી ઘડીઓ અથવા બંધ ઘડીઓ રાખવી રોકાણ અટકે છે. દરવાજાની સામે સીધો બાથરૂમ ધન વાસ્તુ દોષ આવે. ઘરમાં અતિ વધારે ભીની દિવાલ રોકાણ ઓછું થાય. ભગવાનના ફાટેલા ફોટા કે મૂર્તિઓ રાખવી નકારાત્મક અસર. વોશરૂમ માટે ખાસ વાસ્તુ ટિપ્સ: 1. બાથરૂમના દરવાજા માટે હંમેશા બંધ રાખો. લાકડાનો દરવાજો શ્રેષ્ઠ છે. લોખંડ ટાળો. દરવાજા પર સ્વસ્તિક કે શુભ લખો. 2. પાણીના નિકાલ માટે દિશા: બાથરૂમમાં પાણીનો નિકાલ ઉત્તર-પૂર્વ દિશામાં હોવો જોઈએ. ડ્રેનેજ પાઇપ પણ ઉત્તર કે ઉત્તર-પૂર્વ તરફ જ હોવો શ્રેષ્ઠ છે. 3. આઈનો મિરર: બાથરૂમમાં મિરર ઉત્તર અથવા પૂર્વ દિવાલ પર લગાડો. 4. અરગણો અને સુગંધ: દરરોજ ધૂપ અથવા સુગંધિત દીપક બાથરૂમમાં ચલાવો. નકારાત્મકતા દૂર થાય છે. ઘરમાં અડધો તૂટેલો બાથરૂમ રાખવો નુકસાનદાયક છે. તાત્કાલિક સુધારો કરાવવો જોઈએ. વોશરૂમ સાથે સંબંધિત ટાળવા ભૂલ અસરો: પૂર્વ અથવા ઉત્તર દિશામાં ટોયલેટ ઘરના માલિકને ધનહાનિ. બાથરૂમથી સાથોસાથ પૂજા રૂમ આધ્યાત્મિક અવરોધ, ધાર્મિક અશાંતિ. ટોયલેટના ઉપર શયનકક્ષ સ્વાસ્થ્યને નુકસાન. દરરોજ ગંદો બાથરૂમ ઘરના સભ્યોમાં ઉગ્રતા, અસ્વસ્થતા. વોશરૂમ શુદ્ધિ અને ઉપાય: 1. દર શનિવારે બાથરૂમમાં ઉડદની દાળ મૂકીને પછી દાન કરો. નકારાત્મકતા દૂર થાય. 2. દર ગુરુવારે બાથરૂમના કોણામાં હળદર મીઠાનું મિશ્રણ છાંટો. 3. ટોયલેટમાં એક કોણામાં ઘંટાડી કે મેટલ વાસ્તુ પિરામિડ મૂકો. દોષ નાશ થાય. 4. દરરોજ પાણી નાખ્યા પછી 5 મિનિટ માટે બાથરૂમની બારી ખુલ્લી રાખો. અંતમાં ખાસ ટિપ્સ: ટોયલેટ વોશબેસિનની પાછળ ફાટેલા કાચ ન રાખો. વોશરૂમમાં હંમેશા સ્વચ્છતા અને સુગંધ જાળવો. તે વાસ્તુ દોષ દૂર કરે છે. પથ્થર કે સિરામિકમાં ગોલાકાર ડિઝાઇન ટાળવી.